સુરતમાં વરસાદ પહેલા જ મહાનગરપાલિકાની ખુલવા લાગી છે પોલ। ડિંડોલીમાં થોડા દિવસ પહેલા જ બનાવેલો ભ્રષ્ટાચારનો રોડ બેસી ગયો। ન્યૂ ડિંડોલી તરફ જવાના રોડ પર 500 મીટરનો રોડ બેસી ગયો છે। રોડ બેસી જતા ડમ્પર ફસાયું। જેસીબીની મદદથી ડમ્પરને બહાર કાઢવામાં આવ્યું હતું। સુરતમાં હજુ વરસાદ પણ નથી આવ્યો અને તે પહેલા જ મનપાની પોલ ખુલવા લાગી છે। સુરતમાં જે મોટી વાતો કરવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરીની, તેના દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। રોડ બેસી ગયો અને એક ડમ્પર રોડમાં ખૂંપી ગયું હતું, જેના કારણે જેસીબીની મદદ લઈ અને આ ડમ્પરને બહાર કાઢવાની ફરજ પડી હતી। સુરતના ડિંડોલીના આ દ્રશ્યો છે, જ્યાં મનપા પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો તો કરી રહ્યું છે, પરંતુ રસ્તાની હાલત આવી કંઈક જોવા મળી છે। સુરતમાં હજુ વરસાદ પણ નથી આવ્યો અને તે પહેલા જ મનપાની પોલ ખુલવા લાગી છે। સુરતમાં જે મોટી વાતો કરવામાં આવી છે પ્રી મોન્સૂન કામગીરીની, તેના દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। રોડ બેસી ગયો અને એક ડમ્પર રોડમાં ખૂંપી ગયું હતું, જેના કારણે જેસીબીની મદદ લઈ અને આ ડમ્પરને બહાર કાઢવાની ફરજ પડી હતી। સુરતના ડિંડોલીના આ દ્રશ્યો છે, જ્યાં મનપા પ્રી મોન્સૂનની કામગીરીની મોટી વાતો તો કરી રહ્યું છે, પરંતુ રસ્તાની હાલત આવી કંઈક જોવા મળી છે।